રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। એમએસ યુનિવર્સિટીમાં થયેલી મારામારી અંગે એબીવીપી પાંખે ડીએનને આવેદનપત્ર આપવામાં આવ્યું। એમએસ યુનિવર્સિટીએ થયેલી મારામારી અંગે એબીવીપી પાંખે ડીનને આવેદનપત્ર આપ્યું। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છાસવારે મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે ગતરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં એનએસયુઆઈના આગેવાન નેતા સુઝાન લાડમેદ મારામારી કરતા કેમેરામાં નજરકેદ થયા હતા। ત્યારે આજે એબીવીપી દ્વારા પોલિટેકનિકના ડીનને એનએસયુઆઈ આગેવાન સામે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેણે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી। ત્યારે એબીવીપી દ્વારા આવેદનપત્ર કેમ આપવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે। સાથે જ એબીવીપીના વિદ્યાર્થીની દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂમાં કબલ્યું હતું કે આ જે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓનો અંગત મામલો છે। ત્યારે એબીવીપી પાંખ આ વિષયમાં વધુ રસ કેમ ધરાવે છે તેની પર પણ ઘણા સવાल ઊભા થાય છે। जी सर, कल जो मतलब बच्चों को मतलब एनएसयूआई का सर ये हर रोज़ का हो चुका है। अक्सर आए दिन स्टूडेंट्स को परेशान करना होता है सर, मतलब मारा पीटी है। कल कुछ ज़्यादा हुआ, कल बच्चे को ज़्यादा मारपीट हो गई, उसको लेकर हमने फैकल्टी से बात की और आज हमने मतलब आंदोलन भी किया। फिर उसके लिए हम गए और फिर सर से हमने बोली, रिक्वेस्ट की हमने कि ऐसा दोबारा ना हो और एनएसयूआई जो हो रहा है इसको सर बंद करे। क्या बोला सर ने? सर ने बोला कि हम इस पर जल्द से जल्द एक्शन लेंगे और जितना हो सके उतना जल्दी कार्रवाई करेंगे हम।